નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર। મિત્રો, આજે આપણે ધોરણ 6ના ગુજરાતી વિષયની જે ગાલા સ્વાધ્યાય પોથી છે તે ગાલા સ્વાધ્યાય પોથીમાં જે આપણને પાઠ નંબર 1 આપેલો છે પર્વત તારા, તેનું સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે। ચાલો દોસ્તો, તો શરૂ કરીએ। ધોરણ 6 વિષય ગુજરાતી પાઠ 1 પર્વત તારા ગાલા સ્વાધ્યાય પોથી સંપૂર્ણ સોલ્યુશન। પ્રશ્ન નંબર 1, વિકલ્પો। એમાં પહેલો સવાલ, પર્વત તારા કાવ્યના કવિ કોણ છે? તો જવાબ આવશે વિકલ્પ ડી, સુરેશ દલાલ। બીજું, કવિએ ઈશ્વરના પહોળા ખભા કોને કહ્યા છે? તો જવાબ આવશે વિકલ્પ સી, પર્વતને। ત્રીજું, કવિની હોડીને કોણ હંકારશે? તો જવાબ આવશે વિકલ્પ બી, ઈશ્વર। મિત્રો, ધોરણ 3થી 12ની કોઈ પણ પ્રકારની પીડીએફ અને પીપીટી જો તમારે જોઈતી હોય તો ઉપલબ્ધ છે માત્ર ને માત્ર ઓશિયન કોચિંગ ક્લાસીસ પર। અહીંયાથી તમે સ્વાધ્યાયન પોથીના સોલ્યુશન, સમજૂતી, સ્વાધ્યાય, ગાલા સ્વાધ્યાય પોથી, પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક, પ્રયોગ પોથી, ભૂગોળ પોથી, અંગ્રેજી ગ્રામર, યુનિટ ટેસ્ટ, આઈએમપી પ્રશ્નો, અસાઇનમેન્ટ, આઈએમપી પેપર, કોઈ પણ પ્રકારના સોલ્યુશનની પીડીએફ મેળવી શકશો। તો જરૂરથી ઓશિયન કોચિંગ ક્લાસીસ સાથે જોડાઈ જજો। આપણા ઇન્સ્ટાગ્રામ પર જોડાઈ જજો, આપણી એપ્લિકેશન ડાઉનલોડ કરી લેજો અને આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ જજો। અને વોટ્સઅપ પર પીડીએફ અને પીપીટી જોઈતી હોય તો નંબર આપેલો છે 7046 22 22 54, આ નંબર ઉપર કોલ કરીને પૂછી શકો છો। એપ્લિકેશન ઉપર પણ પીડીએફ ઉપલબ્ધ છે અને એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 2, ખાલી જગ્યા પૂરો। પહેલું, હે ઈશ્વર, હું તને જોઉં છું ક્યાંક ક્યાંક ને ખાલી જગ્યા, તો જવાબ આવશે ક્યાંક। બીજું, દરિયો તારું ખાલી જગ્યા વિશાળું, વૃક્ષો તારી વાત, તો જવાબ આવશે દિલ। ત્રીજું, અજવાળાના ખાલી જગ્યા વચ્ચે અંધારાની નદી વહે, તો જવાબ આવશે કાંઠા। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 3, નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે લખો। પહેલું, કવિ ઈશ્વરને સર્વત્ર જુએ છે, તો જવાબ આવશે ખરું। બીજું, ઈશ્વર તરણાનો તારણહાર નથી, તો જવાબ આવશે ખોટું। ત્રીજું, દરિયો ઈશ્વરનું વિશાળ દિલ છે, તો જવાબ આવશે ખરું। ચોથું, પર્વત તારા પ્રાર્થના કાવ્ય નથી, તો અહીંયા જવાબ આવશે ખોટું। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 4, વિભાગ અના શબ્દોને વિભાગ બના અર્થ સાથે જોડો। સર, તો સરને આપણે જોડીશું 4 નંબર એટલે કે સરોવર સાથે। સતને આપણે જોડીશું 5 નંબર એટલે કે સત્ય સાથે। સારને આપણે જોડીશું 2 નંબર એટલે કે લાભ સાથે। કેસને આપણે જોડીશું વિકલ્પ 3 એટલે કે મુકદ્દમો સાથે। અને પાસને આપણે જોડીશું 1 નંબર એટલે કે ઉત્તીર્ણ સાથે। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 5, એક વાક્યમાં ઉત્તર લખો। પહેલું, કવિ ઈશ્વરને ક્યાં ક્યાં જુએ છે? તો જવાબ આવશે કવિ ઈશ્વરને સર્વત્ર જુએ છે। બીજું, કવિ પ્રકૃતિમાં કોના દર્શન કરે છે? તો જવાબ આવશે કવિ પ્રકૃતિમાં ઈશ્વરના દર્શન કરે છે। ત્રીજું, કવિ કોને ભગવાનની આંખ ગણે છે? તો જવાબ આવશે કવિ સરોવરને ભગવાનની આંખ ગણે છે। ચોથું, વિશાળ દિલ હોવું એટલે શું? તો વિશાળ દિલ હોવું એટલે દરિયા જેવી વિશાળતા હોવી। મિત્રો, આપણી આ ચેનલ ઉપર આ જે સ્વાધ્યાય પોથી છે તે સ્વાધ્યાય પોથીના દરેક પાઠના સોલ્યુશન મુકાઈ ચૂક્યા છે અને માત્ર ગુજરાતી જ નહીં પણ દરેક વિષયની જે સ્વાધ્યાય પોથી છે તેના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે। તો જરૂરથી આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરી લેજો, તમારી પરીક્ષાની તૈયારી માટે પણ તમને ખૂબ જ ઉપયોગી થશે। પાંચમો સવાલ, ઈશ્વર આપણી સાથે કઈ રીતે સંતા કુકડી રમે છે? તો ઈશ્વર રાડ ત્રાડ લાડ તેમજ મોરના ટહુકાર રૂપે આપણી સાથે સંતા કુકડી રમે છે। છઠ્ઠો સવાલ, કવિએ જીવન માટે કયો શબ્દ પ્રયોજ્યો છે? તો જવાબ આવશે કવિએ જીવન માટે હોડી શબ્દ પ્રયોજ્યો છે। સાતમું, ઈશ્વર સંતા કુકડી ક્યાં રમી રહ્યો છે? તો જવાબ આવશે કે ઈશ્વર મેઘધનુષ્યના રંગોમાં સંતા કુકડી રમી રહ્યો છે। આઠમો સવાલ, ઈશ્વર કયા સ્વરૂપે સોગાદ આપે છે? તો ઈશ્વર ફૂલોના રંગ અને તેમની સુગંધ સ્વરૂપે સોગાદ આપે છે। હોડીને કોણ હંકારતું હશે? તો જવાબ આવશે હોડીને ઈશ્વર હંકારતા હશે। પ્રશ્ન નંબર 6, નીચેના પ્રશ્નોના ઉત્તર 2-3 વાક્યમાં લખો। પહેલો સવાલ, કાવ્યમાં કવિ પ્રકૃતિના કયા કયા તત્વોમાં ઈશ્વરના દર્શન કરે છે? તો જવાબ આવશે કે કવિ પર્વત, સરોવર, દરિયો, વૃક્ષો, મેઘધનુષ્યના રંગો, ઝરણા, ફૂલો, સિંહ, વાઘ, કોયલ, બુલબુલ, પતંગિયા, સૂર્ય, ચંદ્ર, તારા, આગિયા, ભમરા, મોરના ટહુકાર વગેરેમાં ઈશ્વરના દર્શન કરે છે। બીજું, મેઘધનુષ્ય અને મોરપીંછમાં શી સમાનતા હોય છે? તો મેઘધનુષ્ય અને મોરપીંછ બંનેમાં રંગોનું સુંદર સંયોજન જોવા મળે છે। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 7, નીચેના પ્રશ્નોના ઉત્તર તમારી નોટબુકમાં લખો। એમાં સૂર્ય અને ચંદ્ર એકબીજા સાથે સંતા કુકડી રમતા હોય એવું કેમ લાગે છે? તો પૃથ્વી સૂર્યની આસપાસ પરિભ્રમણ કરે છે અને ચંદ્ર પૃથ્વીની આસપાસ પરિભ્રમણ કરે છે અને જ્યારે સૂર્ય ઉગે ત્યારે ચંદ્ર છુપાઈ જાય છે અને જ્યારે ચંદ્ર ઉગે ત્યારે સૂર્ય છુપાઈ જાય છે, તેથી સૂર્ય અને ચંદ્ર એકબીજા સાથે સંતા કુકડી રમતા હોય તેવું લાગે છે। પ્રશ્ન નંબર 8, ઉદાહરણ મુજબ જોડો અને વાક્યો બનાવો। ચાલો, તો અહીંયા જો પેલું જે છે એને ક એટલે કે દરિયો, એને જોડીશું વિશાળ, અને ઉ એટલે કે ખારાશ સાથે। તો બીજું છે સૂર્ય, એને આપણે જોડીશું 1,
ખ એને જોડીશું 5 એટલે કે આકાશ, અને એને જોડીશું પાછું આપણે એટલે કે ગરમી સાથે. પછી મેઘધનુષ્ય ગ એને જોડીશું રંગ સાથે, અને એને આપણે જોડીશું વરસાદ સાથે. સિંહને આપણે જોડીશું 3 નંબર એટલે કે ત્રાડ સાથે, અને ઈ એટલે કે અહીંયા આપણે ઘ, સિંહ અને ઈ. ઓકે, તો અહીંયા નાનો ઈ છે એટલે કે કેશવાળી. નદીને આપણે જોડીશું કાંઠો, અને આ એટલે કે પ્રવાહ સાથે. અને વાક્યો આ રીતે બનશે: જો આકાશમાં સૂર્ય ગરમી વરસાવી રહ્યો છે. ત્યાર પછી મેઘધનુષ્યના રંગો વરસાદમાં સુંદર લાગે છે. ત્રાડ પડતા સિંહની કેશવાળી મને ગમે છે, અને નદી કાંઠે પાણીનો પ્રવાહ ઘસમસે છે. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 9. નજીકના અર્થ શોધી અને ખરાની નિશાની કરો. ફૂલની રંગ સુગંધે તારી છે સોગાત. તો અહીંયા જવાબ આવશે ફૂલોની સુવાસ અને રંગ એ કુદરતની ભેટ છે. તું તરણાનો તારણહારો ઝરણાનો તું નાદ. તો અહીંયા જવાબ આવશે તણખલાને તારનાર અને ઝરણાના અવાજમાં ઈશ્વર તું જ છે. ત્યાર પછી ત્રીજું, એમાં મારી હોડીને આ કોણ હંકારે. તો જવાબ આવશે મારી જીવન નૈયાને કોણ ચલાવતું હશે. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 10. નીચેની પંક્તિ સમજાવો. તું તરણાનો તારણહારો ઝરણાનો તું નાદ, ફૂલની રંગ સુગંધે તારી છે સોગાત. તો જુઓ, તું તરણાનો ઉદ્ધાર કરનારો છે, અને ઝરણાનું સંગીત પણ તું છે. આ બધા રંગો અને એ ફૂલોની સુગંધ પણ તારી જ મહામૂલી ભેટ છે. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 11. ખોટો વિકલ્પ છે કે એને સાચું વાક્ય બનાવો. તો જો લોકો જુદા જુદા કામ કરીને આજીવિકા મેળવે, વસાવે કે કરે. તો સાચો શબ્દ છે મેળવે, એટલે વસાવે ને કરે ઉપર છેકો. ગુજરાતમાં દિવસે દિવસે ઉદ્યોગોનો વિકાસ પામ્યો, થયો કે ફેલાયો. તો પામ્યો ને ફેલાયા ઉપર છેકો. જવાબ આવશે થયો. ભગવાને સૃષ્ટિનું સર્જન કર્યું, થયું કે પામ્યું. તો અહીંયા આવશે કર્યું. પરીક્ષા નજીક આવતા તેણે તૈયારીઓ આરંભી, પૂરી કરી કે શરૂઆત કરી. તો અહીંયા આવશે આરંભી, પૂરી કરી અને શરૂઆત કરી ઉપર છેકો. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 12. ઉદાહરણ મુજબ શબ્દ રચના કરો. સર્જન કરે તે સર્જનહાર, પાળે તે પાલનહાર, રક્ષણ કરે તે રક્ષણહાર, દેખાડે તે દેખણહાર, ખેડે તે ખેડણહાર. ચાલો, ત્યાર પછી છે પ્રશ્ન નંબર 13. યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. નુક ખાલી જગ્યા ન તો સાન, સમ ખાલી જગ્યા તો સ્યા, ખાલી જગ્યા વણ તો સીવણ, ખાલી જગ્યા કાર તો શિકાર, ખાલી જગ્યા રોવર તો સરોવર, ખાલી જગ્યા બાશી તો શાબાશી, રી ખાલી જગ્યા સ તો રિશેષ, અને વી ખાલી જગ્યા શ તો વિશેષ. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 14. જોડણી સુધારવાની છે. તો રળિયાત, ઈશ્વર, પતંગિયો અને મોરપીંછ, આ રીતે આપણે સાચી જોડણી લખી શકીએ. પ્રશ્ન નંબર 15. નીચેના શબ્દોના બે સમાનાર્થી શબ્દો લખો. આંખ એટલે કે નેત્ર અને નયન, ઈશ્વર તો ભગવાન અને ઈશ, દરિયો તો સમુદ્ર અને જલ્દી, વૃક્ષ તો તાડ અને તરુ, નાદ તો અવાજ અને ધ્વનિ, ફૂલ તો પુષ્પ અને સુમન, પર્વત તો પહાડ અને ગિરી, આભ તો આકાશ અને નભ, અને સૂર્ય તો રવિ અને ભાનુ. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 16. નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દ લખો. પહોળુંનું વિરુદ્ધાર્થી સાંકડું, લાડનું વિરુદ્ધાર્થી ધિક્કાર, સુગંધનું દુર્ગંધ, અને અંધારાનું વિરુદ્ધાર્થી થશે અજવાળું. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 17. ઉદાહરણ પ્રમાણે કાવ્યમાં અને પ્રાસની શબ્દ જોડી બનાવો. નાદ એટલે કે સોગાદ, તમરા એટલે ભમરા, સુર એટલે દૂર, અને વહે એટલે કહે. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 18. રૂઢિપ્રયોગનો અર્થ આપી વાક્યમાં પ્રયોગ કરો. પહેલું, વિશાળ દિલના હોવું એટલે કે ઉદાર હોવું. વાક્ય આવશે સજ્જનો વિશાળ દિલના હોય છે. તારણહાર હોવું એટલે કે ઉદ્ધારક હોવું. તો વાક્ય આવશે ઈશ્વર સૌનો તારણહાર છે. મિત્રો, ધોરણ 3 થી 12ની કોઈ પણ પ્રકારની પીડીએફ અને પીપીટી જો તમારે જોઈતી હોય તો તમને મળી જશે માત્ર ને માત્ર ઓશન કોચિંગ ક્લાસીસ પર. પછી એ સ્વાધ્યાયન પોથીના સોલ્યુશન હોય, સમજૂતી પ્લસ સ્વાધ્યાય હોય, ગાલા સ્વાધ્યાય પોથી હોય, પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક હોય, પ્રયોગ પોથી કે ભૂગોળ પોથી હોય, અંગ્રેજી ગ્રામર હોય, યુનિટ ટેસ્ટ હોય, આઈએમપી પ્રશ્ન હોય, અસાઇનમેન્ટ હોય કે આઈએમપી પેપર હોય, કે કોઈ પણ પ્રકારના સોલ્યુશનની પીડીએફ તમને મળી જશે માત્ર ને માત્ર ઓશન કોચિંગ ક્લાસીસ પર. તમે શિક્ષકો તમારે પ્રોજેક્ટર ઉપર અથવા તો સ્માર્ટ બોર્ડ પર ભણાવવું છે તો ખૂબ જ આ પીપીટી તમને ઉપયોગી થશે. વોટ્સઅપ પર પીડીએફ અને પીપીટી મેળવવા માટેનો નંબર છે 7046222254. આ નંબર ઉપર કોલ કરી, ફોન કરીને સંપર્ક કરી શકો છો. આપણી એપ્લિકેશન પણ છે. એપ્લિકેશનનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ. એપ્લિકેશન ડાઉનલોડ કરી અને અહીંયાથી પણ તમે પીડીએફ મેળવી શકો છો. એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 19. નીચેના રૂઢિપ્રયોગોના અર્થ આપી વાક્યમાં પ્રયોગ કરો. પર્વત, વૃક્ષો, સોગાદ, સિંહ અને ત્રાડ. તો ત્રાડ, પર્વત, વૃક્ષો, સિંહ અને સોગાદ. મિત્રો, ત્યાર પછી આપણને પ્રવૃત્તિ આપવામાં આવેલી છે. પુસ્તકાલયમાંથી પ્રાર્થના ગીતો મેળવો અને વાંચો. તો અહીંયા તમે જોઈ શકો છો કેટલાક પ્રાર્થના ગીતો આપણને આપેલા છે. ત્યાર પછી છે બીજું, દૈનિક પત્રો, મુખપત્રો અને સામાયિકોમાંથી કુદરતી સૌંદર્યના ચિત્ર એકઠા કરીને સંગ્રહપોથી બનાવો. તો આ રીતે આપણે બનાવી શકીએ. ત્યાર પછી છે ત્રીજું, તો શું થાય વિચારો અને તમારી નોટબુકમાં લખવાના છે. જો નદી આપણને પાણી આપવાની ના કહી દે તો આપણે અહીંયા જવાબો લખેલા છે. જો વૃક્ષ જ ન હોય તો અહીંયા દરેક પ્રવૃત્તિ જે છે એના પ્રશ્નો તમને આપવામાં આવેલા છે.
તમે અહીંયાથી જોઈ શકો છો, અથવા તો વિડીયોને સ્ટોપ કરી અથવા તો પોઝ કરીને પણ તમે આ સોલ્યુશન જે છે તે તમારી સ્વાધ્યાય પોથીમાં લખી શકો છો. ચોથું, આપેલા શબ્દને લાગુ પડતા શબ્દો ઉદાહરણ મુજબ લખો. તો જો વૃક્ષ તો પંખી, પાંદડા, ડાળી, લાકડું, ફૂલ, ફળ, વરસાદ, છાંયો, ઠંડક, પ્રાણવાયુ. પર્વત તો વૃક્ષ, પથ્થર, માટી, પક્ષીઓ, પ્રાણીઓ, જીવજંતુ. આકાશ, વાદળ, સૂર્ય, ચંદ્ર, તારા, મેઘધનુષ. નદી, પાણી, માછલી, હોડી અને છીપલા. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 5. ઉદાહરણ મુજબ શબ્દ જોડી બનાવો. પતંગ તો દોરી, કપડા તો સિલાઈ, કાગળ તો પત્ર, હોડી તો દરિયો, વૃક્ષ તો ફળ. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 6. પ્રાર્થના ગીત ગાવો અને પ્રશ્નોના ઉત્તર આપો. તો અહીંયા નમીએ તુજને વારંવાર હરતા ફરતા કે નિંદરમાં. આ પ્રાર્થના આપેલી છે અને પ્રાર્થના ઉપરથી અહીંયા આપણને પ્રશ્નો આપેલા છે. જો આપણને ઈશ્વરનો સાથ ક્યારે ક્યારે સાંપડે છે? તો આપણને ઈશ્વરનો સાથ હરતા ફરતા, ઊંઘમાં, રાત્રે, દિવસે તેમજ સાંજ સવારે સાંપડે છે. બીજું, દુનિયા કોણે બનાવી છે? તો જવાબ આવશે દુનિયા દેવે બનાવી છે. કવિ કોને રક્ષણહાર કહે છે? તો કવિ પરમાત્માને રક્ષણહાર કહે છે. દોસ્તો, ફરી મળીશું આપણે ધોરણ 6ના ગુજરાતી વિષયની ગાલા સ્વાધ્યાય પોથીના પાઠ નંબર 2ના સંપૂર્ણ સોલ્યુશન સાથે. મિત્રો, આપણી આ ચેનલ ઉપર ધોરણ 6ના દરેક વિષયની જે ગાલા સ્વાધ્યાય પોથી છે તેના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને મુકાઈ ચૂક્યા છે. તો જરૂરથી આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરી લેજો. તમારી પરીક્ષાની તૈયારી માટે પણ દોસ્તો તમને ખૂબ જ ઉપયોગી થવાનું છે.